हेलो मित्रों, तो बधाने जय सीताराम, जय श्री कृष्ण मारा। तो આપણે નહીં ધોઈને તૈયાર થઈ ગયા છીએ। તો આજે હું તમને માતાજીના દર્શન કરાવીશ અને માતાજીને બધું મંદિર બતાવીશ કે કેવું મંદિર છે। અમે મંદિરમાં રહીએ છીએ। ચલો મંદિરમાં નહીં આવું તમારે આવવાનું છે ને? પતિ જો ઘરનું કામ બધા દર્શન કરાવવાના માતાજી માતાજીનો। હા, માતાના દર્શન કરાવો, મંદિર બતાવો। ઉમિયામાનું મંદિરમાં શું શું પ્રોગ્રામ તમારે પતિ ગયું બધું મંદિરનું? આવો માની પૂજા સેવા કરીને ફૂલા બુલા ચડાવીને ચા પીવા આવ્યા તો ઘેર ચા પીને પછી મંદિરમાં જાઉં। હારો મારે હવે નેચે જવાનું, નેચે લુગડણ વાસણ બધું નેચે જ કરવાનું। બાકી છે બધું તો બાકી જ છે કે અરે લઈને આવો ને ચાલ નેચે ધોવાના, પછી તમને બધાને દર્શન કરાવું। નેચે અમે અમારે રહેવાનું ઉપર છે, ઉપર રહીએ છે। માતાજી મંદિર નેચે, માતાજીનું મંદિર હોય કાં અહીંયાથી બારીએથી દેખાય માતાજીનું મંદિર। હા, ભગવાનની પૂજા થઈ ગઈ। જો લાલાની, હા આ લાલાની પૂજા થઈ ગઈ। પતિજી પૂજા સેવા દીવાબત્તી ભગવાનને નવરાવા ધોવા બધું સરસ। ભગવાનનું કાર્ય પતી ગયું। હવે આપણે કામ કરવાનું છે, લુગડાનું વાસણ ને રોંધવાનું એ બધું કરવાનું। પહેલા માનું દર્શન કરાવો બધા। હા, પહેલા માતાજીને દર્શન તમને કરાવીએ, તમે જુઓ અને મંદિર જુઓ કેવું મંદિર છે। મુલાકાત કરો અમારા મંદિરની અને અમારા મંદિરમાં તમે આવજો દર્શન કરવા। સરસ સરસ। હાલો હળો તને બધા માનું દર્શન કરાવીએ। તો મિત્રો, આ અમે રહીએ છીએ, અહીં મકાન છે જો મંદિરનું, હો અમારું નહીં। અહીં અમે રહીએ ઉપર અને હવે માતાજીના દર્શન તમને કરાવીશું। જય તો આ પટેલોની કુળદેવી ઉમિયામાં, પાટીદારની કુળદેવી, પાટીદારની કુળદેવી ઉમિયામાં અમે અહીંયાની પૂજા કરીએ છીએ। જો ઉમિયા શણગારે માતાજીને દિવાળીમાં તો મસ્ત શણગારીએ। હા, અખંડ જ્યોત આમ જણ હાલ બોલશે માતાજી એવા લાગે। માતાજીની કુંજળી લાયા જો ગણપતિ બાપાની મૂર્તિ। લાઈટ ના કરી અંદર? લાઈટ ચાલુ છે। જય ગણપતિ। આ બધું હમણાં નવું કરાયું, રિનોવેશન કર્યું નવું, રિનોવેશન કરાયું। પેલા જૂનું હતું, બધું નવું કરાયું, બસ નવું રિનોવેશન કરાયું। હનુમાન દાદા છે જો લાગે છે ને મસ્ત હનુમાન દાદા શણગાર્યા। પ્રદક્ષિણા કરવાની। આ પાછળ પ્રદક્ષિણા, માતાજીનું મંદિર, આખું મંદિર, 12 જ્યોતિર્લિંગ, શિવલિંગ, નવદુર્ગા, નવદુર્ગા। અને મહારાજની ગાદી, મહારાજની ગાદી બતાવો। આ અમારી ગાદી, અમારો ભાઈ બેહવાનો। આ મહારાજ બેહે, લે મહારાજ બેહો તમે। મહારાજ બેહી લે।
આ મહારાજ જો આ મહારાજ બેઠા આ મહારાજની અમારા ગાદી સેવક છે ઉમિયામાના કારોબારીમાં હતા, અત્યારે કારોબારીમાં જ છે. ત્યારે સેવા હાલતા હતા, અત્યારે સેવા એવાની ચાલુ જ છે. અમારે તો આગો ભાવ થવું હોય ત્યારે સેવા હાલ માતાજીની. મંદિરમાં આ અમારા આજુબાજુના ટોટલી ગામ છે, જેમ કે જુલાસણ, ધારપરું, ગુમાસણ, બધા દર પૂનમ મોટો પ્રોગ્રામ હોય. મોટો પ્રોગ્રામ એટલે સદા પ્રસાદ. જે દર્શન કરીને આવે ને એ ફ્રીમાં જમીન જાય, માનો પ્રસાદ લઈને જાય. એટલે તમારે જે આ વિડીયો જોતા હોય, જે યુટ્યુબર મિત્રો હોય અમારા, એ બધા નમ્ર વિનંતી કે એક વખત આ મંદિરની મુલાકાત લેજો, તમને મજા આવશે. તમે યાદ કરશો કે આપણી રાતનું મંદિર છે. બીજી વાર આવવાનો જીવ થશે કે ના બીજી વાર જઈએ આપણે ઉમિયામાના દર્શન કરવા. દરેક મનની ઈચ્છા પૂરી થાય હોય ત્યાં. તમે ઘેર બેઠા માનતા માનો તો તમારું કામ સફળ થઈ જાય. એ આજે આજે માં બેઠી એવું. તો મિત્રો હવે તમારે બધું મંદિર બતાવ્યું. આ અમારું ઉમિયામાનું મંદિર, અમે પૂજા સેવા કરીએ છીએ. અમારે 14 વર્ષ થયા આ મંદિરમાં. 14 વર્ષ થઈ ગયા. 14 વર્ષથી અમે પૂજા સેવા માતાજીની કરીએ છીએ. અને જો બધું રળિયામણું છે ને, આજે અમારા રહેવાનું અહીં રહેવાનું. તો મિત્રો જો આ મહાદેવજીનું મંદિર છે. સિદ્ધેશ્વર મહાદેવ. સિદ્ધેશ્વર મહાદેવજી મંદિર. જય જય ભોળાનાથ, હરિ શિવ શંભો. એમાં જે જેને દાન કર્યું હોય જેની તકતીઓ. આ ભૈરવ દાદાનું મંદિર જો. બટુક ભૈરવ. જય ભૈરવ દાદા. આ ભૈરવ દાદાનું મંદિર બટુક ભૈરવ અમારા ઘર સામે જ છે. જય ભૈરવ. આ ઓફિસ કાર્યાલય. અને ઓફિસ છે. પેલું રસોડું છે. પેલું રસોડું. આ રસોડું છે. ચા પાણી હોય કરાવવાનો. અહીં ચા પાણી થાય. મહેમાન આવ્યા હોય ને બધા મહેમાન બેમાન કોઈ આવ્યો હોય. દર્શન કરવા આવ્યા હોય તો ચા પાણી અહીં કરવાનું. માની પ્રસાદી જો બનાવી ચાલ. લાડુડી. પ્રસાદી બતાવો. આ માની પ્રસાદી જે દર્શન કરવા ભેટ લખાવાના એના માટે આ પ્રસાદી આલે લાડુડી માતાજીને. બધી સગવડ પાસે અહીં જો ફ્રીજ બધું જ ઊભું રસોડું બધું આ રસોડામાં. ઊભું રસોડું જો. તો મિત્ર જો અમારા પાછળ જગ્યા જો મંદિરની પાછળની ગેલેરી કે જેની પાછળ સંડાસ બાથરૂમ બધું વોશ બેસિન બધું પાછળ. અને આ જો આ બધું એક દાતાઓ આ જે ભામાશાઓ પાટીદારના જે મંદિરમાં દાન દાન પૂન કરે ને એવાની આ તકતીઓ. જો પાછળનું માતાજી. જય જગદંબા માના નેજા. જો માં ઉમિયા માનું બહુ જ હાથ છે હો માતાજીનું. કેટલાને અમેરિકા મોકલી દીધા માતાજીએ. વિઝા લેવા માટે સ્પેશિયલ હોય આવે. અમે આયા પછી તો કેટલાને વિઝા આયા. અડધું રાજપુર તો જતું રહ્યું. અડધું નહીં આખું રાજપુર. ગરદીઠ બધા અમેરિકા. તારે બહુ જ એમ કે માતાજીને બહુ હાથ છે. તમે એકવાર મુલાકાત લેજો, માતાજીના દર્શન કરવા આવજો મિત્રો. અને જો અમારા એક કપડાં વાસણ હજુ તો પડ્યા જ છે. હવે ધોવા બેસવાનું છે. આ તો મોડું થઈ ગયું ને. આ તો બહુ મોડું થઈ ગયા. વિડીયો બનાવ્યો એટલે અમારા સંડાસ મહારાજ લખેલી ને સંડાસ બાથરૂમ બધું અમારું વાંચવા. સંડાસ બાથરૂમ ને છે, ચોકડીએ ને છે. વિડીયો ચોક્કસથી જોજો. સબસ્ક્રાઇબ ના કરે સબસ્ક્રાઇબ કરી લેજો, લાઈક કરજો, શેર કરજો, સપોર્ટ કરજો અમારે. ચલો જય ઉમિયા, જય સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય સીતારામ બધાને. રામ રામ.